નમસ્કાર, TNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈશું આજના મુખ્ય સમાચાર. મુંબઈમાં મોદી છવાયા. કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર તેજાબી ચાપખા. નેતા નીતિ અને નિયતિ વગરની કોંગ્રેસ સરકાર નિર્મલ બાબાના દરબાર જેવી. કારોબારી પૂર્વે રાજીનામું આપી દેનાર સંજય જોશી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે. વડોદરાના અનેક નેતાઓ સંજય જોશીને મળવા જાય તેવી અટકળો. વડોદરાને બદલે દાહોદમાં મળવાનો વ્યૂહ. ભૂતળી ઝાપા ફતેપુરા નજીક યુવતીના અપહરણના સંદેશથી દોડધામ. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી ચેકિંગ શરૂ કર્યું. સંખેડા સુજાપુરા ગામે ઉર્સના વિવાદમાં આખરે તપાસના આદેશ. જાદુના ખેલના આંચળા હેઠળ પીરસાતા અશ્લીલ ડાન્સથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ. ગુજ્જુ કલાકાર દીપક તિજોરી વડોદરામાં. અભિનેતા ડિરેક્ટર દીપક તિજોરીએ ગુજરાતી ફિલ્મોના નિર્માણની ચિંતા વ્યક્ત કરી. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તેવી દીપક તિજોરીની લાગણી. પોલીસ કંટ્રોલ રૂમમાં યુવતીના અપહરણનો મેસેજ આવતા એલર્ટ થયેલી પોલીસે નાકાબંધી તેમજ રિક્ષાઓનું ચેકિંગ હાથ ધર્યું હતું. બુરખાધારી યુવતીને ભૂતળી ઝાપાથી ફતેપુરા તરફ રિક્ષામાં બેસાડી બે યુવાનોએ અપહરણ કર્યું હોવાનો સંદેશો પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા સિટી પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનના જવાનો તથા અધિકારીઓ સતર્ક થઈ ગયા હતા અને નાકાબંધી કરી ઠેર ઠેર રિક્ષાઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સંખેડા તાલુકા ખાતે આવેલ છુછાપુરા ગામે ઉર્સના મેળામાં અશ્લીલ ડાન્સ કરવા બાબતે આખરે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ઉર્સના મેળામાં જાદુના ખેલના અંચળા હેઠળ પીરસાતા અશ્લીલ ડાન્સ બાબતે ભારે હોબાળો સર્જાયો હતો. જાહેરમાં કરાતા અંગ પ્રદર્શન બાબતે મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ કરાતી છેતરપિંડી બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાતા તેમણે ડાન્સના ફૂટેજ મંગાવ્યા હતા. તેમજ બોડેલી CPIને ઇન્કવાયરી સોંપી 7 દિવસની અંદર અહેવાલ સોંપવા હુકમ કરાતા ધર્મપ્રેમી જનતામાં આનંદ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઉર્સના મેળામાં અશ્લીલ ચેઇનચાળા કરતી યુવતીઓના ઠુમકાથી અનેક મુસ્લિમ ધર્મપ્રેમીઓની લાગણીને ઠેસ પહોંચી છે. ફિલ્મ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક દીપક તિજોરીએ વડોદરાની મુલાકાતમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. આગવી છાપ ઉભી કરનાર ગુજ્જુ કલાકાર દીપક તિજોરીનો વડોદરા સાથે અનેરો નાતો છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં દીપક તિજોરીના માતા પિતા રહે છે. દીપક તિજોરીના માતાનું અવસાન થતા છેલ્લા 4-5 દિવસથી દીપક તિજોરી વડોદરામાં જ છે. આજે દીપક તિજોરીએ તેના પારિવારિક મિત્ર ધારાશાસ્ત્રી બિંદુકુમાર શાહને તેઓ મળ્યા હતા, જ્યાં પત્રકારો સાથેની વાતચીતમાં ફિલ્મો અને એક્ટિંગ વિશે દિલ ખોલી વાત કહી હતી. જ્યારે સૌથી વધુ ફિલ્મો પાછળ ખર્ચનાર ગુજરાતમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની દશા વિશે પણ તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. દીપક તિજોરીએ ગુજરાતના વિકાસના વખાણ કરતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો દેશને સફળ નેતૃત્વ મળી શકે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. વારસિયા વિસ્તારમાં SRPની ટ્રકના ડ્રાઈવરે 1 માસ પહેલા એક મહિલાને ટક્કર મારી હતી, જેનું આજે મોત નીપજતા વારસિયાના રહીશોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો. વારસિયા કમ્યુનિટી હોલમાં ઘણા સમયથી SRP જવાનો રહે છે, તેથી અહીં મોટા વાહનોની અવરજવરથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. 1 માસ પહેલા ટ્રક ડ્રાઈવરે મહિલાને ટક્કર મારતા તેનું ખાનગી હોસ્પિટલમાં આજે મોત થતા વેપારીઓએ સજ્જડ બંધ પાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૃતક ધનવંતી બેનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. SRP પાસેથી આ કમ્યુનિટી હોલનો કબજો લઈ ફરીથી તેણે નાગરિકોને હસ્તક સોંપી દેવા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી હતી. અલકાપુરી વિસ્તારમાં આવેલ એક રેડીમેડ ગાર્મેન્ટના શોરૂમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. પ્રોડક્ટિવિટી રોડ ઉપર વિધિ કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલ LSM રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાં તાળું તોડી 1.5 લાખ રૂપિયા રોકડા અને કપડાં મળી કુલ 10 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિક PK ભટ્ટે ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા PI JD વાઘેલાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનમાં આવેલા CCTV કેમેરા 3 વર્ષથી બંધ હાલતમાં હોય દુકાન માલિકને પણ તેને રિપેર કરાવવા પોલીસે તાકીદ કરી હતી. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના રેલવે ટ્રેકની સુધારણા કામગીરી શરૂ થતા ટ્રેનો પ્લેટફોર્મ પર ડાયવર્ટ કરાઈ હતી. પ્લેટફોર્મ નંબર 1ના રેલવે ટ્રેકની સમારકામની વિવિધ કામગીરીને લીધે 1 નંબર ઉપર આવતી તમામ ટ્રેનોને અન્ય પ્લેટફોર્મ ઉપર વાળવામાં આવી રહી છે. આ કામગીરી 31 તારીખ સુધી ચાલવાની હોવાની માહિતી સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. પ્લેટફોર્મ નંબર 1 બંધ કરી દેવાતા અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. એવી પણ ચર્ચા છે કે વારંવાર 1 નંબરના પ્લેટફોર્મને દુરસ્ત કરવાના તંત્રના પ્રયાસો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
જેતલપુર રોડ ઉપર બિલ્ડરની કારમાંથી 6 લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ લઈ ડ્રાઈવર ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. અલકાપુરી કુંજ સોસાયટીમાં રહેતા પ્રણવ જયંતિભાઈ પંચાલ પોતાની કારમાં જેતલપુર ગયા હતા. કેડી સન્સ નામની હાર્ડવેરની દુકાન આગળ તેમણે ગાડી ઉભી રાખી હતી. કામ પતાવી બહાર આવેલા પ્રણવભાઈની રોકડ રકમ ભરેલી બેગ તેમજ ડ્રાઈવર ગુડ્ડુ ગુમ થયેલો જણાતા ગોત્રી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે સમગ્ર બનાવની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. માંજલપુર વિસ્તારમાં બગસરાની બંગડીનું માપ લેવાના બહાને વૃદ્ધાની સોનાની બંગડી લઈ બીજાબાજ મહિલા બગસરાની બંગડી પધરાવી ફરાર થઈ જતા માંજલપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માંજલપુર શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રિયાબેન ભટ્ટ અને તેમના સાસુ ધનલક્ષ્મીબેન ઘરે એકલા હતા ત્યારે મંગલધારા સોસાયટીમાં રહેતા ભૂમિકાબેન પટેલ બગસરાની વસ્તુઓ બતાવવા આવી સોનાની 12 ગ્રામની બંગડીઓ કઢાવી બગસરાની બંગડીઓ પધરાવી ફરાર થઈ ગયા હતા. ત્યારે ભોગ બન્યાની જાણ થતાં પ્રિયા ભટ્ટે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. વાડી પોલીસે શહેરના ઈદગાહ મેદાન પાસેથી 41 દારૂની બોટલો કબજે કરી 2 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ઈદગાહ મેદાન નજીક તપાસ કરતા 41 નંગ દારૂની બોટલો કબજે કરી તપાસ દરમિયાન દારૂની બોટલો ગાજરાવાડીમાં રહેતા લાલજી રબારી અને જયેશ ઉર્ફે લાલાનું નામ ખુલતા વાડી પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.